ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. બ્લેસિંગ ફાઉન્ડેશન મિનિસ્ટ્રીથી હું આપનો ભાઈ સેમ ક્રિશ્ચિયન ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી ઈશ્વરના આ ખાતરીદાયક વચન પર મનન કરીશું. હઝકિયલ પ્રબોધકનું પુસ્તક, તેનો 12મો અધ્યાય, તેની 28મી કલમ. ત્યાં શાસ્ત્રમાં પ્રભુનું વચન કહે છે, એ માટે તેઓને કહે, પ્રભુ યહોવા કહે છે કે મારું કોઈ પણ વચન હવે પછી મુલતવી રાખવામાં આવશે નહીં, પણ જે વચન હું બોલીશ તે ફળીભૂત થશે, એમ પ્રભુ યહોવા કહે છે. હિન્દી અનુવાદમાં પ્રમાણે લખ્યું છે, इसलिए तू उनसे कह, प्रभु यहोवा यो कहता है, मेरे किसी वचन के पूरा होने में फिर विलंब न होगा, वरन जो वचन मैं कहूं वह निश्चय पूरा होगा. प्रभु यहोवा की यही वाणी है. ક્રિસ્મમાં મારા વાલા પરમેશ્વરના પ્રિય લોકો, સર્વપ્રથમ આપણે આ એક બાબતને જાણવાની છે કે બાઇબલ આપણને એવું કહે છે કે ઈશ્વર માણસ નથી કે તે જુઠ્ઠું બોલે. એટલે કે પરમેશ્વરના વચનમાં સત્યતા હોય છે. પ્રભુ જે બોલે છે તે ખચિત તેને પૂરું કરે છે. અમુક વચનો એવા છે કે જે વચનોને પૂરા થતા સમય લાગતો હોય છે. જેમ કે બાઇબલમાં એવી અમુક ભવિષ્યવાણીઓ કે જે આજથી ઘણા બધા વર્ષો પહેલા લખવામાં આવી હતી અને એને પૂરી થવામાં અંતના સમયમાં એ બાબતોને પરિપૂર્ણ કરવામાં આવશે, એવું વચન આપણને જણાવે છે. પરંતુ ઈશ્વરના એક એક વચનમાં એટલી બધી સત્યતા છે કે જ્યાં પ્રભુએ કહ્યું છે કે આકાશ અને પૃથ્વીનું જતું રહેવું સહેલ છે, પણ તે પરમેશ્વરના વચનનો કાનો માત્ર સુદ્ધા પણ પૂરો થશે. પરમેશ્વર આપણને પણ વચન આપે છે અને ઘણી વખત આપણને એવું લાગે કે આ વચન મારા જીવનમાં ક્યારે પૂરું થશે. પ્રભુએ મારી સાથે આ બાબત દ્વારા વ્યવહાર કર્યો છે, પ્રભુ મારી સાથે આ બાબત દ્વારા બોલ્યા છે, તો એ વચન ક્યારે પૂરું થશે, ક્યારે મારી પરિસ્થિતિ બદલાશે, ક્યારે મારા જીવનમાં હું ઉત્તમ પરિણામ જોઈશ. પરંતુ આજે પ્રભુનો આત્મા આપણને કહે છે કે પરમેશ્વરનું કોઈ પણ વચન હવે પછી મુલતવી રાખવામાં આવશે નહીં, પણ જે વચન પ્રભુએ આપણને કહ્યું છે તેને તે ફળીભૂત કરશે. બાઇબલમાં યુસુફના જીવન વિશે તમે જુઓ કે પ્રભુએ બહુ પહેલાથી તેના માટે નિર્માણ કર્યું હતું કે તે એક અધિપતિ બનશે, રાજા બનશે, અને એના જીવનની અંદર બંદીવાસમાં જવાનો સમય આવ્યો, લોકો તરફથી તિરસ્કૃત થવાનો સમય આવ્યો, પરંતુ પ્રભુ તેના માટે જે બોલ્યા હતા એ બાબતોને પરમેશ્વરે આખરે પરિપૂર્ણ કરી. પ્રભુએ તેને રાજા બનાવ્યો. પ્રભુ જે કહેતા હતા એના જીવનમાં સ્વપ્નની અંદર, દર્શનની અંદર એ બાબતોને પ્રભુએ છેવટે તેના જીવનમાં પુરવાર કરી કે હું જે કહું છું તેને પૂરું કરનાર ઈશ્વર છું. ભલાઓ, પ્રભુ તમારા જીવન માટે એ દરેક ભલી બાબતોને પૂરી કરશે કે જે પ્રભુ તમારા માટે કહે છે. યર્મિયા 29:11 પ્રમાણે જે શાંતિને લગતા ઈરાદા પ્રભુ તમારા માટે રાખે છે એને પરમેશ્વર પૂરા કરશે. માટે તમારે તમારા ભવિષ્યની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તમારે પરિસ્થિતિઓમાં નાસીપાસ થવાની જરૂર નથી, કારણ કે પ્રભુ તમારા માટે જે વાયદો કરે છે, જે વચન પ્રભુએ તમને આપ્યું છે, પ્રભુ તમારા માટે જે બોલ્યા છે એને તે ખચિત ફળીભૂત કરશે અને તમને આશીર્વાદ આપશે. પ્રભુ આજના આ પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે. આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગીય પ્રેમી પિતા પરમેશ્વર, આજના વચન માટે તમારો આભાર માનું છું.
પ્રભુ, તમારા વચનની અંદર તારા લોકો માટે હવે ફરી પ્રભુ કદી વિલંબ ન થાય, પરંતુ તમે જે બોલ્યા છો તે તેમના માટે નિશ્ચય પૂરું થાય અને તારા લોકો તમારી ભલાઈને જુએ તેવી કૃપા થવા દો. આજનો દિવસ અમારા બધા માટે આશીર્વાદનો દિવસ બનાવો. પ્રભુ ઈશ્વરના નામે માંગીએ છીએ. આમીન. મે ગોડ બ્લેસ યુ. હેવ અ બ્લેસ્ડ ડે. શાલોમ.